હલો મિત્રો, બધાને જય માતાજી। આજે આપણે જવાનું છે સાવરકુંડલાના અભરામપરા ગામમાં। તે અભરામપરા ગામ વટીને એક બારોબાર છોતરા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। એ મંદિરે કોઈને પગનો દુખાવો હોય, કોઈને ગેસની તકલીફ હોય, વાની કબજિયાતની તમામ પ્રકારના રોગનો ઈલાજ થાય છે, અને એ પણ આયુર્વેદિક દવાથી। આ જો આપણે આવી ગયા મંદિરના પટાંગણમાં, તો હનુમાન દાદાનું વિશાળ મંદિર છે, અને છોતરા હનુમાન દાદાના નામ તરીકે આ મંદિર ઓળખાય છે, ને ત્યાં આયુર્વેદિક દવાખાનું પણ છે। તો આ દવાખાનામાં તમારે પણ આયુર્વેદિક દેશી દવા લેવી હોય તો આ છોતરા હનુમાન દાદાના મંદિરે મુલાકાત અવશ્ય લેજો। જો આ છે વિશાળ મંદિર, અને ચાલો મંદિરની અંદર તમને છોતરા હનુમાન દાદાના પણ દર્શન કરાવી। અને આ છે સંત શ્રી કાલિદાસ બાપુની સમાધિ સાઈડમાં, આ તમે એના પણ દર્શન કરી જુઓ। ત્યાર પછી ભક્ત ભૂષણ નારાયણ બાપુની પણ સમાધિ છે। જો ત્યાર પછી તમને હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવું। ચાલો, આ છે વિશાળ મંદિર, મસ્ત મંદિર છે। છોતરા હનુમાન દાદા મંદિરમાં બિરાજમાન છે। હાલો, છોતરા હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરાવું। પડખે શનિદેવ બિરાજમાન છે। ત્યાર પછી આ છે શ્રી શનિદેવ મહારાજ। ત્યાર પછી હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવું। બોલીએ શ્રી છોતરા હનુમાનજી મહારાજની જય। આ છે છોતરા હનુમાન દાદાના, જો આ હનુમાન દાદાના દર્શન કરી લો। જય છોતરા હનુમાનજી મહારાજની જય। હનુમાનજી મહારાજના દર્શન કર્યા પછી ત્યાર પછી હવે આપણે જ્યાં બાપુ પોતાના આશ્રમમાં જે દવા આપે છે એ બતાવું। જો આ બાપુનું આશ્રમ છે, બરાબર, અને અહીંયા આયુર્વેદિક દવા છે। જો આ બધી આયુર્વેદિક તમામ પ્રકારના રોગની દવા બાપુ રાખે છે, અને બાપુનું ખૂબ જ સારું કામ છે। વાની તકલીફ હોય, કમરનો દુખાવો હોય, ગેસ કબજિયાત રહેતો હોય, તમામ પ્રકારનો ઈલાજ આયા બાપુ કરે છે। તમે પણ અવશ્ય એક વખત આ બાપુની મુલાકાત લ્યો। વિશાળ દવાનો રૂમ ભરેલો છે। જો આ બધી દવા છે અલગ અલગ પ્રકારની। ઘણાય માણસો અહીંયા આયુર્વેદિક દવા લેવા માટે પધારે છે। તમને પણ તકલીફ હોય તો તમે બાપુની મુલાકાત લો। આ જો છે બધાય દવા લેવા માટે જ આવેલા છે। અને જો આ વિડીયો તમને સારો લાગે અને કોકને ઉપયોગી થાય તો એક વખત આ વિડીયાને શેર પણ કરી દેજો। તમારા શેર કરવાથી બીજા કોઈકનું જો ભલું થતું હોય તો મોટું મન રાખીને આ વિડીયો શેર કરી દેજો, અને ફોલો કરી દેજો નવા હોય તો। જય માતાજી।